નમસ્કાર, સંદેશ ન્યૂઝના ડિજિટલ પ્લેટફોર્મ સાથે હું માલવી. ગુજરાતમાં સેનામાં જવા માંગતા યુવાનો માટે ગુડ ન્યૂઝ સામે આવ્યા છે, જેમાં અગ્નિવીર યોજના હેઠળ અગ્નિવીરોની ભરતીને લઈને મહત્વની જાહેરાત કરવામાં આવી છે. રાજ્યના 20 જિલ્લા અને 2 કેન્દ્રશાસિત પ્રદેશોમાં સૈન્ય અગ્નિવીર ભરતી 2025 અને 26 માટે જાહેરાત કરવામાં આવી. ઉમેદવારોએ કયા પદ પર અરજી કરવાની છે અને એ પદ માટે ક્વોલિફિકેશન કેવું હોવું જોઈએ તેને લગતી જે માહિતી છે એ વેબસાઇટ પરથી તમને મળી જશે. હવે વિવિધ પદો પર ભરતી કરવામાં આવી રહી છે, જેમ કે અગ્નિવીર ટેકનિકલ, અગ્નિવીર ક્લાર્ક, અગ્નિવીર સ્ટોર કીપર. આવી જે અલગ અલગ ભરતીઓ છે એ બહાર પાડવામાં આવી છે અને આ સાથે જ ઓનલાઈન રજિસ્ટ્રેશન તમે કરી શકો છો, જેની તારીખ છે 12 માર્ચ 2025 થી 10 એપ્રિલ 2025 સુધી. ઓનલાઈન જે રજિસ્ટ્રેશન છે એ પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. આ ભરતી ગુજરાત રાજ્યમાં કરવામાં આવશે, જેમાં બનાસકાંઠા, ભરૂચ, છોટાઉદેપુર, ડાંગ, ગાંધીનગર આવા 20 જિલ્લા અને 2 કેન્દ્રશાસિત પ્રદેશો એટલે કે દમણ અને દાદરા નગર હવેલીનો પણ સમાવેશ થાય છે. ત્યાંના ઉમેદવારો આ રીતે અરજી છે કરી શકે છે. અગ્નિવીર યોજનામાં પસંદગી પામનાર ઉમેદવારોને ભારતીય સશસ્ત્ર દળમાં સેવા આપવાનો અવસર પણ મળશે. હવે ઉંમરની વાત કરીએ તો ઉમેદવારની ઉંમર 17 થી 23 વર્ષની વચ્ચે હોવી જોઈએ. અગ્નિવીર યોજનામાં અગ્નિ કરનાર ઉમેદવારની જે શૈક્ષણિક લાયકાત છે નક્કી કરી દેવામાં આવી છે, જેની માહિતી તમે વેબસાઇટ પર જઈને મેળવી શકો છો. તો આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ જોવા માટે સંદેશ ન્યૂઝના ડિજિટલ પ્લેટફોર્મ સાથે જોડાયેલા રહો.